નમસ્કાર, સ્વાગત છે આપનું આપણી વાતમાં। સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરી છે। આ વચ્ચે મહીસાગરના લુણાવાડા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। લુણાવાડા શહેર ઉપરાંત આસપાસમાં કકા, ઉકરડી, કોઠા, પાવાપુર, હરદાસપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે રોડ રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા। લુણાવાડા શહેરમાં માંડવી બજાર, હાટડિયા બજાર, હુસૈની ચોક, વર્ધરી રોડ સહિતના માર્ગ ઉપર પાણી ભરાયા। વહેલી સવારે ધોધમાર વરસાદને કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। મહીસાગર જિલ્લામાં જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતનો વરસાદ લુણાવાડા શહેરમાં વરસી રહ્યો છે। હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। આ દ્રશ્ય છે લુણાવાડા શહેરના હાટડિયા બજાર વિસ્તારના। અહીં જોઈ શકાય છે કે ઘૂંટણ સમા પાણી વહી રહ્યા છે। અહીંયાથી પસાર થતા જે વાહનો છે તે વાહનોને પણ અહીંયા આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। આજે ચાલુ દિવસ છે ત્યારે શાળા, કોલેજ તેમજ ઓફિસ તરફ જતા લોકોને વહેલી સવારથી જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા જોઈ શકાય છે કે બાળકો શાળાએ જઈ રહ્યા છે ત્યારે ધોધમાર જે વરસાદ લુણાવાડા શહેરમાં વરસી રહ્યો છે તેને લઈને જનજીવન ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે। લુણાવાડા શહેરની વાત કરવામાં આવે તો લુણાવાડા શહેરના માંડવી બજાર, હાટડિયા બજાર, હુસૈની ચોક, વરધરી રોડ સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારો ઉપર જે પાણીની અસર છે તે જોવા મળી રહી છે અને ત્યાંના માર્ગો જે છે તે માર્ગો પાણી થયા છે અને માર્ગો પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। હાટડિયા બજારમાં પણ તેવી જ સ્થિતિ છે। અહીંયા દુકાનોના શટર સુધી જે વરસાદી પાણી છે તે પહોંચી રહ્યા છે। મહીસાગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો અનરાધાર જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જનજીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે। આ કાર અહીંયાથી પસાર થઈ રહી છે જેના ટાયર પાણીમાં ડૂબી રહ્યા છે। એટલે કે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મહીસાગર જિલ્લાના જે અન્ય તાલુકા છે તે અન્ય તાલુકાઓમાં ધીમી ધારે તો લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદને લઈને જનજીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર। તો આજે રાજ્યની અંદર જે વરસાદ નોંધાયો છે 8 વાગ્યા સુધીમાં 36 તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે। સવારે 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ વરસ્યો। અનેક વિસ્તારોમાં હજી પણ વરસાદની આગાહી છે। 8 વાગ્યા સુધીમાં 36 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। તો વઘઈની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ સવારે 8 વાગ્યા સુધીમાં થયો છે। તો મોરવા હડફની અંદર પણ 1.5 ઇંચ જેટલો વરસાદ 8 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે ત્યારે આહવાની અંદર પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારના વરસાદી આંકડા છે। સુબીરની અંદર પણ 1.25 ઇંચ વરસાદ સવારે 8 વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે। તો ઉચ્છલમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ થયો છે। સવારે 8 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। અહીં લુણાવાડામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ સવારે 8 વાગ્યા સુધીમાં જ વરસી ચૂક્યો છે। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે ત્યારે લીમખેડામાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સિંગવડમાં પણ 0.5 ઇંચ વરસાદ સવારે 8 વાગ્યા સુધીમાં થયો છે। 36 તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે જેમાં ગોધરા અને વાંસદામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ શહેરા, દેવગઢ બારિયામાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારે 8 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। 36 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। વરસાદી માહોલ આજે પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે જેમાં સૌથી વધુ વઘઈમાં 4.5 ઇંચ જેટલો વરસાદ સવારમાં વરસ્યો છે। મોરવા હડફમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારે 4 વાગ્યા સુધીના વરસાદી આંકડા છે। આહવાની અંદર પણ 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો આ તરફ સુબીરમાં પણ 1.25 ઇંચ વરસાદ થયો છે। મધ્ય ગુજરાત અને ડાંગની અંદર વરસાદની આગાહી છે ત્યારે ઉચ્છલમાં પણ 1.25 ઇંચ વરસાદ। તો અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોની અંદર ઝરમર વરસાદ શરૂ થયો છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે। એસજી હાઈવે પ્રહલાદનગરમાં ઝરમર વરસાદ શરૂ થયો। હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। પકવાન 4 રસ્તા, વાળીનાથ ચોક વિસ્તારમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો। અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। ઝરમર વરસાદ વરસી રહ્યો છે એસજી હાઈવે પ્રહલાદનગર વિસ્તારની અંદર। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે
આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. પકવાન 4 રસ્તા, વાળીનાથ ચોક વિસ્તાર, એસજી હાઈવે, પ્રહલાદનગર વિસ્તારની અંદર ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે. આ સાથે જ કુલ 36 તાલુકાઓની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે. તો આગામી 3 કલાક પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે. તો આ તરફ પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો આગામી 3 કલાક માટે આ વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સવારના સમયમાં સવારે 7 થી 10માં અનેક વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે. આ તમામ વિસ્તારોની અંદર આજે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.